મહિલાઓને રક્ષણ મળવું જોઈએ ત્યાં તેમના પાસેથી જ પૈસા પડાવવામાં આવે છે। જ્યાં આશરો મળવો જોઈએ ત્યાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય છે અને જ્યાં પુરાવા હોવા જોઈએ ત્યાં સીસીટીવી જ ન હોય તો રાજકોટમાં સ્વચ્છતા અને સુરક્ષા માટે સ્થાપવામાં આવેલ નારી સંરક્ષણ ગૃહ આજે શોષણ સંરક્ષણ ગૃહ બની ગયું છે। યાજ્ઞિક રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહ જ્યાં 2024 થી લઈને અત્યાર સુધી અનેક મહિલાઓ આશ્રિત રહી ચૂકી છે, પણ હવે એ મહિલાઓ મેનેજરના ત્રાસથી કંટાળી ગઈ છે। મેનેજર ગીતા ચાવડા જેને આશ્રિતો પાસે પૈસા પડાવ્યા, સરકારથી આવતું કરિયાણું પોતાના ઘરે લઈ ગઈ, ફોન પર વાત કરવા સુધી પણ પૈસા માંગ્યા, જેને બાયોડેટા બતાવીને છોકરીઓને લગ્ન માટે દબાણ કર્યું અને ટોપલા પર ટોપલો ભ્રષ્ટાચાર એ રીતે ચાલતો રહ્યો કે કોઈ કાર્યવાહી થઈ નહીં। મહિલાઓએ આક્ષેપ કર્યો કે નોકરી આપી અને પગારનો મોટો ભાગ કાપી લીધો। અહીં શાંતિ મળવી જોઈએ પણ અહીં પણ શોષણ મળ્યું છે। આશ્રિતો કહે છે કે પીઆઈ ઓફિસમાં લાંબો સમય બંધ બારણે ગીતા સાથે બેસતા હતા અને ત્યાં સીસીટીવી પણ નથી। ત્યારે સવાલ એ થાય છે કે બંધ બારણે એવું તો શું થતું હતું કે સીસીટીવી ના લગાવ્યા? આ મેનેજર ગીતા સામે કાર્યવાહી થશે કે નહીં? જ્યારે નારી રક્ષણ ગૃહમાં મહિલાઓ સુરક્ષિત નથી તો નારી સંરક્ષણ ગૃહ બંધ કરવું જોઈએ। ગીતા પર ઝડપથી પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ સીધો પ્રશ્ન જે છે તે તંત્રને છે કે ક્યાં સુધી હવે આવા લોકોને તંત્ર દ્વારા છાવરવામાં આવશે? તંત્ર બહેરું છે કે અજાણ બની રહેવું તે પસંદ કરે છે।